જય લક્ષણી મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોમાં. અને ફરી એકવાર આજે આપણે જઈ રહ્યા છીએ 5 પરિવારને કરિયાણું આપવા માટે. પાછળ તમે જોઈ શકતા હશો કે 5 પરિવારને થઈ રહે એટલું કરિયાણું આપણી પાસે છે. અને આજે આપણે તળાજાથી વરલ બાજુ જવાનું છે. વરલ અને ટાણા એમ 2 ગામની અંદર આપણે 5 જેટલા પરિવારને કરિયાણું આપવાનું છે. આપણે યારે યુવરાજભાઈ છે, વિક્રમભાઈ છે, પ્રદીપભાઈ છે અને અલગધણી આશ્રમ રમામંડળ અને નોંધારાનો આધાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 5 પરિવારને કરિયાણું આજરોજ આપણે આપવાનું છે. તો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને તમારા તમામ ગ્રુપમાં શેર કરજો. બાકી તમે જોઈ શકતા છો વાતાવરણ એકદમ મસ્ત થઈ ગયું છે, વરસાદ પણ આવી ગયો છે અને ચારે બાજુ એકદમ હરિયાળી થઈ ગઈ છે. આ સવારમાં બહુ ધોધમાર વરસાદ હતો, વાવાઝોડું હતું, છતાં પણ આપણે નક્કી કર્યું હતું કે કીટ દેવા જવાનું છે, તો આપણે લોકો નીકળી ગયા છીએ. બાકી વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમારા તમામ ગ્રુપમાં શેર કરજો. ભાઈ તમારે કંઈ કેવું છે કોઈને આજ? ઓકે, હાલો, કાંઈ નહીં, બરોબર છે. ઓકે, ચલો તો મળશું આગળના પાર્ટમાં વિનારી વિડીયોમાં. જૂની શેત્રુંજીનો ડેમ એકદમ જો મસ્ત ભરાઈ ગયો છે. હજી તો એક જ વાર વરસાદ આવ્યો, આ 2-5 વાર હારો પડી જાય તો અમારો હારો નાળું બળ તોડી નાખશે બધું. ટિકિટ આપવા માટે આપણે ગોંદાળા ગામ તરફ જઈ રહ્યા છીએ અને ચારે મેર જો વગડો છે. અને આપણા તળાજામાં તો વરસાદ હતો પણ આ વિસ્તારમાં વરસાદ જેવું કંઈ છે જ નહીં, એકદમ તડકો છે. અને આ ભાઈ અમને દેખાડતા જો ગાડીવાળા છે વગડામાં લઈને આવ્યા છે. તો જઈએ પરિવારની મુલાકાત કરીએ. પહેલા પરિવારની પરિસ્થિતિ કેવી છે તમને બતાવીએ, તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો. પહેલા પરિવારની ઘરેની પરિસ્થિતિ તમે જોઈ શકતા હશો કે એકદમ ઝૂંપડામાં રહે છે. દાદા અને દાદીમાં બે છે અને ઉંમર થઈ ગઈ છે, કામ ધંધો કાંઈ કરી શકતા નથી. તો આપણી પહેલે પરિવારની જે કીટ છે, હાલો પ્રદીપભાઈ અને યુવરાજભાઈ કીટ લઈને જાય છે. બે સ્વભાવી મિત્રો પ્રદીપભાઈ અને યુવરાજભાઈ પહેલા પરિવારની કીટ લઈને જાય છે. ઘરની પરિસ્થિતિ તમે જોઈ શકતા હશો, એકદમ ઉઘાડું છે અને ઝૂંપડામાં રહે છે. ખોલો 108 માં સલ્ટીમાં લઈ દો આ લોકોને. ગાડી ભૂખી થઈ ગઈ છે અને ગેસ પુરાવાનો કંઈક ખેકડ્યું. ગેસ પુરાવાનો સમય થઈ ગયો છે, તો પહેલાં ગાડીમાં ગેસ પુરાઈ દઈએ. એક પરિવારને કરિયાણું આપણે આપી દીધું અને જે 4 કીટ આપણી પાસે પડી છે. અને વિક્રમભાઈ શું પીવો એ તમે? હે શું છે આ? ક્વાર્ટર બોટર? હાદી સોડા. સોડા છે, ક્વાર્ટર બોટર કે ને? ભાઈ શું કહેવાય, શું કહો તો ખાલી થઈ ગયા. એ ભાઈ ઉડે ભાઈ, ઉતરો હેઠા ના કાંઈ ગાડી બાડી ફાટશે તો વચ્ચો નહીં એક કે. બસ તો ગેસ પુરાઈ નાખીએ અહીંથી અને બપોરે કંઈ જમવાનો પ્રોગ્રામ તો છે નહીં. બાકી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને છેલ્લા સુધી બન્યા રહેજો, કેમ કે હજી આપણે 4 પરિવારને કરિયાણું દેવાનું બાકી છે. તો અહીંથી જવાનું છે વરલ અને વરલથી પછી સીધું પીપલ્લા અને પીપલ્લાથી સીધું આપણા ઘરે. ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન ઊભા છે ગૌ માતા હારે, તો બધા દર્શન કરી લો. આપણે બીજા જે ગામમાં કીટ દેવાની છે એ વરલ ગામ છે. અને વરલ ગામની અંદર રોદા બહુ વધુ પડતા રોદા આવે છે. અને અહીંયા આપણે લગભગ 4 પરિવારને કરિયાણું દેવાનું છે, તો મુલાકાત કરીએ 4 પરિવાર સાથે. સોહાણ કરીને રહી છે. એમને સંતાનમાં 5 દીકરી છે. 5 દીકરી છે ને, તો એમના પપ્પા નથી અત્યારે હાજરમાં, કે ગેરહાજર છે એના પપ્પા. અને 5 દીકરીમાંથી 1 દીકરીને સમૂહ લગ્નમાં પરણાવી દીધી છે. અને હાલ અત્યારે આ પરિસ્થિતિ એવી છે કે આ લોકો સાડી ભરે છે. સાડી ભરવાના મૂળ એક સાડીના 20 રૂપિયા મળે છે. તો 20 રૂપિયામાં આખો દિવસની 5 થી 6 સાડી ભરે અને ખાવા પીવાનું ગુજરાન ચલાવે છે. માત્ર બકાલાની વ્યવસ્થા થાય છે, વધારે કાંઈ એનાથી થતું નથી. અલગ ગણી આશ્રમ રામામંડળ અને નોંધારાનો આધાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 3 મહિના ચાલે ને એટલું તમારી માટે કરિયાણું લેવા છે. અત્યારે આપણે પ્રોગ્રામમાં ચેન્જ થયો છે, કેમ કે વરલ ગામની અંદર આપણે જે પરિવારની કીટ દેવાની હતી, પરિવારમાં કોઈ હાજર ન હતું, ખાલી એક જ પરિવાર હાજર હતો વરલ ગામમાં. અને જે પરિવાર તમને સ્ક્રીન ઉપર દેખાય છે એ પરિવારની અંદર માતા રહે છે અને એમની 5 દીકરીઓ છે અને પિતાની છત્રછાયા ગુમાવેલો પરિવાર છે. તો એ પરિવારને આપણે કરિયાણું આપી દીધું. હવે અહીંથી વરલથી આપણે જવાનું છે પીપલ્લા, જે ગામની અંદર આપણે મકાન બનાવીએ છીએ વિકલાંગ પરિવારનું. અને એમાં આજુબાજુના 1-2 ગામમાં પણ આપણે કીટ દેવાની છે. મળશું એ પરિવાર સાથે. પહેલાં આપણે જે ઘર બનાવીએ છીએ, ઘર કેટલા પડતું એ પણ તમને વિડીયોમાં બતાવીશ. તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. અને અહીંથી વરલથી આપણે સીધા જઈશું પીપલ્લા, તો મળશું પીપલ્લા ગામની અંદર. દળ નંબર 1 ની અંદર છે. અને ત્યાં આપણે માયાબેન વાળા કરીને છે. એમને સંતાનમાં 2 દીકરી અને 2 દીકરા છે. તો એમને ઘરવાળા તો નથી અને દીકરાના પપ્પા ઓફ થઈ ગયા છે. એના માટે આપણું જે અલગધણી આશ્રમ રામામંડળ અને નોંધારાનો આધાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 3 મહિના ચાલે ને એટલું તમારી માટે બેન કરિયાણું લેવા જોઈએ. તો 3 પરિવારને કરિયાણું આપે પછી આપણે 4થા પરિવાર સાથે મુલાકાત કરીએ, જોઈએ પરિવારમાં કેવી છે બધું હાલત. કેમ છે દાદા? સીતારામ. કરિયાણું આપ્યા પછી 4થા પરિવારની આપણે મુલાકાત કરવા આવી ગયા છીએ અને પરિવારની ઘરની પરિસ્થિતિ તમે જોઈ શકતા છો. આજે માજી તમને દેખાય છે, માજીની ઉંમર 100 વર્ષ થઈ ગઈ
આ જે ભાઈ દેખાય છે એ માજીના દીકરા છે, આ ભાઈ પણ માજીના દીકરા છે, પણ આ ભાઈને આંખે કંઈ પણ દેખાતું નથી. આ જે ભાઈ છે એકદમ સુરદાસ છે અને માજી અને એમના દીકરાનું ભરણ પોષણ આ જે ભાઈ દેખાય છે એ ભાઈ પોતે કરે છે. મહેનત કરીને કામ ધંધો કરીને ભાઈ પોતે લગ્ન નથી કર્યા માજી અને એમના ભાઈની કાળજી રાખવા માટે. બાકી વિડીયોમાં તમે એમના ઘરની પરિસ્થિતિ જોઈ શકતો છો. હાવ ઘરની પરિસ્થિતિ ખરાબ છે અને વસ્તુ પણ બધી અસ્તવ્યસ્ત પડી છે, કારણ કે ભાઈ જે ઘરે આવી પરિસ્થિતિ હોય અને એકલા હાથે મહેનત કરતા હોય ત્યાં બધી હાલત આવી જોઈએ, તમે સમજી શકતા છો. હે ને બીક લાગે મળે પણ આપણી માથે થોડી પડે. તમારા માં છે તેનો બીક તો લાગે ને. હે માં અહીંયા હું તો આની પેલા કરિયાણું દઈ જાત. આ બેહો નિરાતે બેહો. હે માડી આની પેલા કરિયાણું દઈ જાય ખાલી થઈ ગયું કે પીડ્યું? ખાલી થઈ ગયું ને, એટલે અમને ફોન આવ્યો હતો કે કરિયાણું ખાલી થઈ ગયું, એટલે જો તરત તમારે હાંડો પો લેતા આવ્યા. પ્રભુ ગુજરો તારે હાથ, હે પ્રભુ તું મને રાખજે, આવો દઈ દેજે. એટલે છોકરા ટાચા મૂકી દીધું એ ભૂત પડે. તમે રામાપીર નું આખ્યાન જોવા જાવ કોઈ દી? આખ્યાન જોવા જતા? અમે રામાપીર બાપુ ના આખ્યાન જોવા જાવ. પેલા જતા ને? હા તો માડે અમને આશીર્વાદ આપી દો કે અમારું આખ્યાન હાલે રાખે અને અમે આવી સેવા કરે રાખીએ. તો આપણે ચોથા પરિવારને જે ભદ્રાવળ ગામની અંદર કરિયાણાની કીટ આપી છે, દાદા દાદી અને જે ભાઈ છે એમને તમે પરિસ્થિતિ જોઈએ છે. અને આપણે ગયા એટલે દાદીમાં એકદમ રાજી થઈ ગયા હતા. એમનો પાર્ટ પણ તમે જોયો હશે વિડીયોની અંદર. બાકી ભદ્રાવળથી આપણે 4 પરિવારને કરિયાણું આપી દીધું અને અહીંથી હવે જવાનું છે પીપલના ગામની અંદર. પીપલના ગામમાં જે આપણે દંપતી છે જે અપંગ છે એમના માટે આપણે ઘર બનાવીએ છીએ, ત્યાં જવાનું છે. તો મુલાકાત કરીએ હવે એ પરિવાર સાથે. બાકી બનારે જો વિડીયોમાં વેળાવદનના પાર્ટીએ પડી ગયા છીએ અને અમારા ભાઈ મિત્રો બધા કહે છે કે ભૂખ લાગી ગઈ છે એટલે નાસ્તો કરવા માટે ઊભા રહી ગયા છીએ. અને બધાને ભાવ હતો કે ચોમાસું શરૂ થઈ ગયું એટલે મંચુરિયન ખાવું છે, તો સામે એક મંચુરિયનનો ઓર્ડર આપી દીધો છે. અને વિક્રમભાઈ તમારે શું ખાવું હતું? હું કહેતો હતો કે મેગી ખાવી. આ ફાઈન માં નીકળો મેગો ભીરો મેગી ની હોદનો મસ્ત મજાનું મંચુરિયન થાળીમાં આવી ગયું છે. અને ઓલા લોકો જો ખાવાનું શરૂ કરી દીધું છે પ્રદીપભાઈ ની. અને ગરમા ગરમ મંચુરિયન ખાવું હોય તો ભાઈ તળાજામાં વહી આવજો. તળાજા આવીને વિક્રમભાઈને ફોન કરજો, એ ખવડાવશે, કેમ કે અમે નહીં ખવડાવી. તો મસ્ત મજાનું મંચુરિયન ખાઈને હવે અમે અહીંથી જવાનું છે પીપલના ગામની અંદર. અને જો જલજીરા સાટતું જવાનું છે. અમારે વિક્રમભાઈને જલજીરા દેવાનું છે. હો ભાઈ પ્રસાદી લ્યો. હા હોરવીર હા. જો પીપલના જઈને પછી મારે ઘેર આવ્યું જવાનું છે. અને વિક્રમભાઈનો બીજો કંઈક નવો પ્રોગ્રામ બનેલો છે, એના ઘેર નથી આવવાનું. તમારે ક્યાં જવાનું છે? મારા ઘરે જ જવાનું છે, મારે બીજો કોઈ પ્રોગ્રામ નથી. આ તો ન કહું કે હમણાં નવો પ્રોગ્રામ આજ ઘેરે જાય એટલે. તો પીપલના ગામમાં જે દંપતીનું મકાન બની રહ્યું છે તમે જોઈ શકતા છો કેટલું કામ થઈ ગયું છે. લગભગ 40 થી 50% કામ થઈ ગયું છે. હવે ફક્ત અહીંયા આગળની દિવાલ લગાડવાની છે, પ્લાસ્ટર કરવાની, પતરા લગાડવાનું અને લાદી લગાડવાની બાકી છે. બાકી લગભગ 3 થી 4 દિવસની અંદર આખા મકાનનું કામ પૂરું થઈ જશે. અમારા ફરદીનભાઈ, અશ્વિનભાઈ, યુવરાજભાઈ અને અમારા ગામવાળા ઘણા બધા અહીંયા સેવાભાઈ મિત્રો કામ કરે છે. તો અત્યારે આપણે પીપલના ગામથી નીકળી ગયા છીએ અને તમને વિડીયોમાં બતાવવાનું હું છું પીપલના ગામની અંદર આપણે જે મકાન બનાવી રહ્યા છીએ એ મકાનનું કામ લગભગ 50 થી 60% કમ્પ્લીટ થઈ ગયું છે. 12 હાથ ઊભી કરી નાખી છે, સ્ક્રીન ઉપર તમે જોઈ શકતા છો. બાકી આજ રોજ આપણે 4 પરિવારને કરિયાણાની કીટ આપી. આપવાની તો હતી 5 પરિવારને, પણ 5મો જે પરિવાર હતો એ હાજર ન હતો, એટલા માટે આપણે કીટ પાછી લેતા છીએ. અને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો, તમારા તમામ ગ્રુપમાં શેર કરજો, કારણ કે અલગ ધણી આશ્રમ રામા મંડળ એમના થકી ગરીબ અને નિરાધાર પરિવારની સેવા કરવાના વિડીયો આપણી ચેનલ ઉપર મળતા રહેશે. બાકી અત્યારે જે 13મું મકાન બને છે એ મકાનનું કામ પણ લગભગ 4 થી 5 દિવસમાં પૂરું થઈ જશે. એનો પણ એક અલગથી વિડીયો આપણી ચેનલ ઉપર મળી જશે. તો હજી લાઈક ન કર્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો.
બાકી જો અમે પીપલના ગામથી અત્યારે નીકળી ગયા છીએ અને હવે તળાજા તરફ રવાના થઈ ગયા છીએ. આજનો કાર્યક્રમ અહીંયા પૂરો કરી દીધો છે. બાકી વિડીયોમાં કયો પાર્ટ સારો લાગ્યો કોમેન્ટ કરી દેજો. તો મળશું ફરી એકવાર નવા વિડીયો સાથે, ફરી એકવાર નવી સેવા સાથે. ત્યાં સુધી બન્યા રહેજો ચેનલમાં અને મળશું આવતા વિડીયો સમા.